નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ નવોઈમાં નરભેરામ વેદરાજ અને પટલિયા સાથેની ઘટના. ભાલ પ્રદેશની રળિયામની ધરતી. એ ધરતીમાંથી આવેલું સૌભાગ્યવતી નારીના કપાળના કુમકુમ ચાંદલા જેવું રૂડું રૂપાળું ગામ. નભોઈ એનું નામ. એ નરભોઈ ગામમાં નરભેરામ કરીને જમાનાના ખાધેલા વૈદ બાપા રહે. બાપ ગોતરમાએ કોઈ વૈદિક વિદ્યાનો અભ્યાસ કરેલો નહીં. કોઈ સાધુ બાવાની સેવા કરતા કરતા એમના આશીર્વાદ રૂપે એ ઉપચારની અવનવી જડીબુટ્ટીઓ જડી ગયેલી અને હાથ બેસી ગયેલી. નરભેરામ નસીબના બળિયાને કોઠાછું સારી એટલે એમનું વૈદું પળોટેલા રેલા એટલે વાછરડોની જેમ ચાલવા લાગ્યું. જોત જોતામાં ભાલગાળામાં એમના નામનો ડંકો વાગી ગયો. દરમાં પાણીની દંદુડી કરો અને જેમ મકોડા ઉભરાય એમ વેદ બાપાના ફળીએ માંદા મનખનો મેળો જામવા માંડ્યો. જ્યારે જુઓ ત્યારે અહોર હવાર એમના આંગણે માદા માનવના જમેલા જામેલા હોજ હોય. ભલભલા અઠીલા રોગ એમની પડીકીયું આગળ હઠ કરતા કરતા હાથે પગે થઈને ચાલી નીકળતા. નરભેરામનું નામ મોટું, દાઢી મોટી ને વેદ તરીકે આબરૂ તો એથી મોટી, પણ સ્વભાવના ભારે ક્રોધી. એમને પંડમાં ક્રોધનો અવતાર આવે ત્યારે ક્રોધના કોન્ટ્રાક્ટર દુર્વાસા ઋષિને બે ઘડી ભૂલી જવા પડે. આંગણે આવેલા દર્દીને દવા દઈને પછી દવા કેવી રીતે ખાવી એની એક જ વાર સૂચના આપે. પછી પેટા પ્રશ્નો તો પૂછાય જ નહીં. જાણે અજાણે કોઈ નવો સવો દર્દી વધારાનો પ્રશ્ન પૂછે કે હે દાદા, મારી વહુને આ દવા ગાયના દૂધ ભેગી લેવાની કે ભેંના? ભાઈ સાહેબ, મારે ઘેર ગાય નથી, એટલે ભેંના દૂધ ભેળી લે તો ભારે નહીં પડે ને. આટલું સાંભળતા જ વૈદ બાપાનો ગુસ્સો 7 બ્રહ્માંડ ફાડીને બહાર નીકળી જતો. ગોફણમાંથી ગોળો છૂટે, બંદૂકની નાળમાંથી ગોળી છૂટે અને લક્ષ્મણના ભાથામાંથી જેમ તીર વછૂટે એમ એમનો જવાબ છૂટતો. તારી બૈરીને ભેંનું દૂધ ભારે પડતું હોય તો ગધેડીના દૂધમાં દવા દેજે. હું કહું છું એ સાંભળતો નથી ને ખોટી મગજમારી કરે છે. દુનિયાનો 10 નંબરનો કોડો, તને ભરોહો હોય તો દવા લેજે, નહીં તો તળાવમાં પડીકાના ઘા કરીને વેતો પડે અહીંથી. વૈદ બાપાનો આવો કાળજાળ સ્વભાવ પણ દવા પાધરી પડતી એટલે એમનું ગાડું ગબડે જાતું. દર્દીને એમની દવાથી આરામ થતો એટલે દૂધ ખાવું હોય તો ગાયની પાટુઈ ખાવી પડે એમ સમજીને દર્દીઓ વૈદ બાપાનો ગરમ નરમ સ્વભાવ ચલાવી લેતા. દિવસે દિવસે દર્દીની સંખ્યા વધવા માંડી એટલે સિંહ જેમ શિયાળાને આસિસ્ટન્ટ તરીકે રોકે એમ નરભેરામે છનિયા નામના છોકરાને મફતમાં મદદમાં રોકી લીધો. આ વાતને માથે થઈને 3 ચોમાસા વરસી ગયા. રખડેલ છનિયો છનાલાલના નામે ઓળખાવા માંડાણો. દવા દારૂ ને રોગની એને થોડી થોડી પણ એ અધકચરી સમજ એ પડવા મંડાણી. એવામાં એક દિવસ ગામના રામસંગ રાઠોડ નામના રાજપૂતનું ઊંટ માંદું પડ્યું. ઘડિયા જોજન કાપનારો પવનવેગી ઊંટ રામસંગની જીવાદોરી જેવો હતો. ઊંટ જેવા જાનવરની હારે એને હેત પ્રીતની હીરલા ગાંઠ બંધાઈ ગયેલી. આ ઊંટને ધરતી માથે આડું પડીને આળોટતું ને પગ પછાડતું જોઈને મૂંઝાયેલો રામસંગ ઢીલા પગે અને વિલા મોએ એ વેદ બાપા પાસે આવીને એ કરગરવા લાગ્યો. વેદ બાપા, ગમે ઈલાજ કરો, પણ મારા કાળજાના કટકા જેવા હાંડિયાને મોતના મોંમાંથી ઉતારો, એ ઉગારો. જીવ તાળવે સોંટ્યો છે અને ડસકા ખાય છે. દર્દીને આ કણે લઈ આવો. હું સામે પગલે ક્યાંય જતો નથી. ગુરુજીની આડી છે. રામસંગ 2 હાથ જોડીને કરગરવા મંડાણો. અરે વેદ બાપા, ઊંટીયો તો જમીન માથે આડો ને અવળો આળોટે છે, એને શી રીતે ઊભો કરવો? ભલા થઈને કૃપા કરો ને ઊભા પગે 2 ઘડિયા આંગણે આવી જાઓ તો તમારા જીવો એ ભગવાને નહીં. આંગણે આવવાના 18 રૂપિયા બેહેસ છે. બાપા, 18 ને ઉપર 2 લટકાના દઈશ, પણ મારા કાળજાના કટકા જેવા કરલિયાને બેઠો કરો, એ મારી જીવાદોરી છે. નરભેરામે વેદ ચાંકડીએ ચડીને રામસંગના ફળિયા ગયા. છનાલાલની સાથે મદદમાં લીધા. જઈને જુએ છે તો ઊંટ અવળું મોઢું નાખીને પડ્યો છે ને ગાંગડતો તરફડિયા નાખે છે. વેદે પડખેના વાડામાં નજર નાખી, પછી વાડામાં આંટો માર્યો. એમની વાતનો તાળો મળી ગયો. રોગનું મૂળ પકડી પાડીને એમણે રામસંગને પૂછ્યું, ઊંટ આજે ક્યાંય
બહાર ચરવા ગયેલું? બાપા, સવારનું પડખેના વાડામાં આટા મારતું હતું તો સાંભળ, એના ગળામાં ગલકું હલવાઈ ગયું છે. અછેર ઘી ઊનું કરી લાવો. રામસંગ ઘીની વાઢી ભરી લાવ્યો એટલે વેદ બાપાએ લાકડાની નાળમાં ઘી લઈ અને ઊંટનું જડવું ફાડી મય ઉના ઉના ઘીની નાળ રેડી દીધી. પછી ત્યાં પડેલું દેશી પગરખું લઈ અને ઊંટના ગળા પર ઝાપટ્યું. ત્યાં તો ઊંટના ગળામાં કલોગું ભરાઈ ગયેલું. ગલકું ગબ દેતું પેટમાં ઉતરી ગયું. ઉપાધિ મુક્ત થયેલું ઊંટ પૂંછડી પટપટાવતું ગંગારતું ને એ લીંડા વેરતું ઊભું થઈ ગયું. રામસંગ તો વેદ બાપાના પગે પડી ગયો અને માથેથી પાઘડી ઉતારીને એટલું જ બોલ્યો, બાપ, તમે મારો ઊંટિયો આજે ઉગાર્યો. ત્યારે વેદરાજે ઊંટની દવા કર્યા પછી એ છનાલાલના મનમાં વિચાર ઝબક્યો કે હવે તો બંદાને વેદ વિદ્યા આવડી ગઈ છે. ઢોર વૈદ્યાની ખબર નહોતી, ઈ આજ આવડી જઈ. હવે ક્યાં લગી નરભેરામ દાદાના હાથ હેઠે એ મફત મજૂરી કરવી? બહુ ઢહરા કર્યા. હાલે હું જુદો ધંધો કરીને 2 પાંદડે થાવ. છનાલાલે પોતાનો વિચાર વેદ બાપા આગળ રમતો મૂક્યો. એની છોકરમત જોઈને નરભેરામ એટલું જ કીધું કે છના, તો મારા છોકરા જેવો છે. જુદો ધંધો કરીને રળી ખા, એનો વાંધો નથી, પણ દીકરા હૂંઠને ગાંગડે ગાંધી નથી થવાતું. તારે વેદ થવાની હજુ 20 વર્ષની વાર છે. પણ યુવાનીના ઉંમરે અલબ જલબ કરતા છનાલાલને વેદ બાપાની વાતમાં વિશ્વાસ બેઠો નહીં. એ તો વેદ બાપાને અલવિદા કરીને વેદનો વ્યવસાય શરૂ કરવા કોઈ સારા ગામની ગોતે નીકળી પડ્યો. કરતા ફરતા ફાગવેલ ગામમાં જઈ ચડ્યો. ઘર રાખીને વૈદિક શરૂ કર્યો. એમાં એક દિવસ સવારના ખબર પડી કે પ્રેમજી પટેલની માને શ્વાસ ચડ્યો છે ને હેડકી ઉપડી છે. તે કોઈ વાતે બંધ થતી નથી. આ વાત જાણીને છનાલાલ બોલ્યા, છનાભાઈ, સમર્થ વેદ ગામમાં હોય તમે ડોશીની દવા કરાવતા નથી? માં કરતા કાવડિયા વધુ વાલા છે? હેડકીનો તો મારી પાસે રામબાણ ઇલાજ છે. ગુરુએ મને બતાવ્યો છે. રોગ જડ મૂળથી મટાડી દઉં, પણ દવાના રૂપિયા 10 થશે. પટેલિયા 2 હાથ જોડીને બોલ્યા, વેદરાજ, 10ના વહ દેશું, પણ અમારા ડોશીમાને કોઈ વાતે બચાવો. અમને મોટા કરવામાં તો એમણે કાયાના કાંકરા કરી નાખ્યો છે. પટેલિયાઓની વિનંતી સ્વીકારીને છનાલાલ વેદ કણબી વાડે ગયા. જઈને જોયું તો ખખડધજ ખીડા જેવા માજી ખાટલે પડ્યા છે. લોહારની ધમણની જેમ શ્વાસ ઉપડ્યો છે. હેડકી કહે, મારું કામ. બૈરા બધા બહાવરા થઈને ફરે છે. ઘડીમાં ઓહળિયા એટલે દેશી દવા લાવે છે ને ઘડીકમાં ઓલ્યા ઓહળિયા લાવે છે. વેદને જોતા જ સૌને ધરપત વળી. છનાલાલે ડોશીનો હાથ પકડીને નાડી તપાસી. પછી વેદરાજની અદાથી ઉચ્ચર્યા, તમારા ડોશીમાં ક્યાંય ચરવા ગયા હતા? આ સાંભળીને પટેલિયા તો માથું ખંજવાળવા મંડાણાને ફાટી આંખે ચકળ વકળ ડોળા કરીને વેદરાજ સામે તાકી રહ્યા. પછી એક પટેલિયો કહે, વેદરાજ, આ પાડી નથી, પણ અમારી માળી છે. કોઈની માળી ઘાસ ચરવા જાય ખરી? તમારી ડગલી ચસકી તો નથી ને? આ સાંભળીને છનાલાલની મગજની કમાન છટકી. એ તાળુક્યા, તમારે ટપ ટપ હારે કામ છે કે મમ્મમ હારે? તમારે દૂધનું કામ છે કે પાડાપાડીનું? તમારે દર્દ માટે એનું કામ છે કે મારી વાતનું? ડોશીમાને જમના મોઢામાંથી પાછા લાવવા હોય તો ડાયા ડમરા થઈને હું કહું એટલું જ કરો, નહીં તો રામ બોલો ભાઈ રામ, ને બહુ વાર નથી. ભોળાભટ્ટ પટેલિયા છના વેદની વાતની ઝપટમાં આવી ગયા. એમને એમ કે વેદ બાપા કહેતા હશે તો કંઈક મભમ કહેતા હશે. આપણને અભણ ગામડિયાને એમના શાસ્ત્રમાં શું ગતાગમ પડે? એમ વિચારીને વેદ જે કહે તે કરવા તૈયાર થયા. વેદે કહ્યું, હું સવાલ પૂછું ત્યારે તમારે એમ કહેવાનું કે અમારે ડોશી આજ સવારથી જ વાડામાં ચરતી હતી, વગડામાં તો ગઈ જ નથી. કહ્યા ગરા પટેલિયાઓ એમ કહ્યું. પછી પડખેના વાડામાં આંટો મારીને એ અડધો શેર ઊનું ઘી મંગાવી નાળ વડે ડોશીના મોંમાં રેડ્યું ને પગમાંથી એ નળવાળો દેશી જોડો કાઢીને ડોશીના નળિયા ઉપર ઝાપટ્યો. જોડાની ઝાપટ વાગતા ડોશીના ડોળા ફાટા રહ્યા અને વેંતનો જીબડો બારો નીકળી ગયો. ડોશી જમપુરીની યાત્રાએ એ હાલી નીકળ્યા. ડોશીમાં દિવંગત થતા
પટેલિયાઓનો ગુસ્સો સાત આસમાન વીંધીને બહાર નીકળી ગયો. બધાએ છનાલાલને જાલીને સારી પેટ મેથી પાક જમાડવા માંડ્યો. મારી મારીને એના એ સાલ પાંખડા નોખા કરી નાખ્યા, ટાંટિયા તોડી નાખ્યા. વૈદ્યુ છનાલાલનું વેરી બન્યું. પછી ડોશીમાની નનામી નીકળી. દીકરાએ કાંધ આપી વેદને જાલીને મોર્યું કર્યા ને દેવતાની દોણી એમના ગળે બાંધી સ્મશાન ભેગા કર્યા. ત્યાં તો વેદની છાતી તાવડીમાં રોટલો શેકાય એમ શેકાઈ ગયો. હો ભાઈ, પોતાના નસીબને દોષ દેતા એ ગરથ વિનાના ગાંડા વેદ સગો બાપ મરી ગયો હોય એવું ઢીલું મોઢું કરીને એ પટેલિયાના ટોળામાંથી છૂટીને બીજા ગામની ગોત્યા હાલી નીકળ્યા. રસ્તે જતા માર્ગ માથે મોટું ગામ આવ્યું. ગામમાં જતાની સાથે વાત સાંભળી કે નગર શેઠનો જુવાન જોધ દીકરો એ ઘડી સાતનો મહેમાન છે. ભલભલા વેદ એની સારવાર કરીને છૂટી પડ્યા. શ્વાસ અને હેડકી હારોહાર ઉપડ્યા છે. ઘડીકમાં બાપડો હતો ન હતો એ થઈ જશે. જમડા જીવ લઈને જતા રહેશે ને શેઠ શેઠાણી ફાટી આંખે જોતા રહેશે. છનાલાલને આ વાત જાણી એટલે શેઠના માણસો સાથે સંદેશો કહેવરાયો કે હું વેદ છું. શ્વાસ અને હેડકીનું દરદ તો પળવાળમાં મટાડી દઉં છું. સંદેશો મળતા શેઠ રાજી થયા. એમણે વેદને તેડવા પાલખી મોકલી. પાલખીએ બેસીને છનાલાલ વેદ શેઠની હવેલીએ આવ્યા. શેઠ બે હાથ જોડીને બોલ્યા, વેદરાજ, દેવના ચક્કર જેવા મારા દીકરાને બચાવો. તમે મોઢે માગશો એ રકમ આપીશ, પણ મારા વાલા દીકરાનો જીવ એ કોઈ વાતે બચાવો. મારી ચામડીના જોડા એ સીવરાવીને તમને પહેરાવીશ. તમારું ઋણ જિંદગીભર નહીં ભૂલું. વેદ કહે, ઈ કાંઈ નહીં, મારે તમારી ચામડીના જોડા નથી પહેરવા. મારી ફી રૂપિયા 10 થશે. કબૂલ હોય તો હા પાડો. શેઠ કહે, 10ના 20 હાલીશ. એમ નહીં, લોકોએ મને બહુ છેતર્યો છે ને હાડ કર્યો છે. આ ફેરા છેતરાવું નથી. આ નાણાંનું લખત પત્ર કરી આલો ને, એમાં 2 આંકડા મારી શરતના ભેગા માંડો. ગુમાસ્તો કાગળ ને દોલત કલમ લઈ આવ્યો. શેઠ કહે, વેદરાજ, તમારી શરત બોલો. શેઠ, 20 રૂપિયાની વાત કબૂલ. એમાં રૂપિયો રડો ઓછો હાલશો એનો વાંધો નહીં, પણ કદાચ છે ને મહાણે જવાનું થાય તો દેતવાની દોણી મારા ગળે નહીં બાંધવાની. બીજું, હું દવા કરું તી કેળીએ મારા ઉપર કોઈ હાથ ઉગામવો નહીં. બોલો, મારી શરત છે મંજૂર? મુહૂર્તમાં જ મશાણ ને મોકાણની વાત સાંભળીને શાંતિલાલ નામનો શેઠનો સાળો છનાલાલ વેદ હારે આવ્યો. એ ગળદા પાટુએ વેદના હાડકાને પાંહડા નોખા કરી નાખ્યા. ભૂંડા હાલે ત્યાંથી વંજો પામી ગયો. એ પછી છના વેદ ગામ મૂકીને વગડામાં ગયો ને એક ઝાડ નીચે બેસીને વિચાર કરવા લાગ્યો કે સારા માણસોની દુનિયાની માલિપા કોઈ કદર જ નથી. સાચી વાત સમજાવીએ છીએ ત્યારે મારા દીકરા મારવા દોડે છે. કોઈ દવા દારૂને લાયક જ નથી. ચાલ જીવ, હવે નવા નગરમાં ખોખરા થવા નથી જવું. પરની લાપસી કરતા ઘરની ખુશકી સારી. એમ વિચારીને છના વેદે વતન ભાગી વતન ભણી ડગલા માંડ્યા. ફરતા ફરતા ગામમાં આવ્યા. ગામના પાદરમાં પગ મૂકતા જ મશાણમાં ચિતા સળગાવી જોઈ. વૈદરાજ પરબારા એ આભળવા ઉપડ્યા. માથે ફાળિયું ઢાંકીને ઓ ઓ ઓ ઓ કરતા ડાઘુઓ ભેગા જઈને બેસી ગયા ને પછી પડખેવાળા જોડે વાતે વળી ગયા. આ ડોહા શી રીતે ગુજરી ગયા? એમને દમનો ગોળો બહુ ચડ્યો તો? એમાં હેડકી ઉપડી. એ હેડકી જીવ લઈને હેઠી બેઠીને દેવજી ડોહા એ ડફ દઈને મરી ગયા. પણ મેં તો એમની દવા નથી કરી. મારી દવા કર્યા વિના શી રીતે મરી ગયા? આ સાંભળીને એક ડાઘુ બોલ્યો, તારા નામા કામાની વાતું વહુએ સાંભળી છે. પગની પાટું મારવાથી ઊંટ સાજું થાય, પણ શેઠનો છોકરો સાજો થતો હશે? આમ નામ ઊંટ વેદ્યામાં કણબીની ડોશીને ઢાળી દીધી. તારા જેવા ઊંટ વેદ્યો એ આ મલકમાં બહુ માનવીના જીવ લીધા છે. બસ ત્યારથી છનાલાલ વેદે વેદું છોડી દીધું ને ખેડૂતને ત્યાં દાડી દપાડી શરૂ કરી. પણ જીવ્યા ત્યાં લગી ઊંટ વેદ તરીકે જેમની કીર્તિ એ વરી. સાપ જાય ને લીસોટા રહે એમ છનાલાલ તો ગયા, પણ ઊંટ વેદની કહેવત મૂકતા ગયા. વાચક મિત્રો, એવા નર ગયા વહીને વાતુડ્યું એની રહી.
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.